જઈશું। દ્વારકાની ગોમતી નદીમાં કરંટ જોવા મળ્યો છે। ગોમતી નદીમાં ઊંચા મોજા ઉછળ્યા। ગોમતી નદી પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। નગરપાલિકા અને ફાયર વિભાગ સહિતની ટીમો તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈ ખાનાખરાબી ના સર્જાય। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। આપને જણાવી દઈએ, વાવાઝોડાના પગલે ભારે કરંટ દરિયા કિનારાના તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। દ્વારકાના ગોમતી નદીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં મંદિર પાસે ગોમતી ઘાટ પર કેવી રીતે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। લોકોને દરિયા કિનારા નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જયદીપ જોડાઈ ગયા છે। જયદીપ, ખૂબ જ વધારે કરંટ દરિયા કિનારાના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। દ્વારકામાં કેવો માહોલ? જીનિધિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતના હવામાન વિભાગની આગાહી છે તે કરવામાં આવી હતી, પરંતુ છે ક્યાંક છે તે વાતાવરણમાં છે તે ક્યાંક કરંટ જોવા મળી રહ્યો છે અને વાવાઝોડાની જે અસર હતી તે પણ છે તે ગુજરાત ઉપરથી છે તે ટળી છે। હાલની વાત કરીએ તો ગોમતી ઘાટ વિસ્તારની અંદર છે કે ગોમતી નદીની અંદર કરંટ જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રની અંદર પણ છે ક્યાંક છે તે ઊંચા ઊંચા મોજા છે તે ઉછળી રહ્યા છે। ગોમતી નદી વિસ્તારની અંદર છે કે 15 થી 20 ફૂટ જેટલા મોજા છે તે ઉછળી રહ્યા છે અને ગોમતી ઘાટ પર છે કે ફાયર વિભાગની ટીમ છે તેને તૈનાત કરવામાં આવી છે। લોકોને નાહવા પણ દેવામાં નથી આવતા અને લોકોને છે તે સાવચેત રહેવા પણ છે તે અપીલ કરી છે અને દરિયાકાંઠેથી લોકોને છે તે દૂર ખસેડવામાં આવી રહ્યા છે અને સાથે સાથે જ માછીમારોને પણ છે તે દરિયો નથી ખેડવામાં આવવા માટે જે હોય છે તેને પણ લઈને સૂચનાઓ છે આપવામાં આવી છે અને બોટોને છે તે પણ છે તે કિનારે લાંગરી દેવાની સૂચના છે તે પણ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે। જી નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે જયદીપ।